નમસ્કાર સૌ દર્શક મિત્રોને અને ખાસ કરીને મહિલા દર્શકોને આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે શુભકામના પાઠવે છે દૂરદર્શન પરિવાર। અને હવે સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી। સ્વચ્છ બનેલા ગામડાને સમર્થ બનાવવા માટેના અનેક મંત્ર મહિલા સરપંચને આપે છે પ્રધાનમંત્રી। ગંદકીને તિલાંજલિ આપી કુપોષણ, માંદગી અને ગરીબી દૂર કરી શકે છે મહિલા સરપંચ। ગામનો જન્મદિવસ અચૂક ઉજવવા કર્યો આગ્રહ। રબર સ્ટેમ્પ સરપંચ મહિલાનો જમાનો વીતી ગયો હોવાનો આનંદ વ્યક્ત કરે છે પ્રધાનમંત્રી। મહિલા સરપંચ હોય તેવા ગામડે ભ્રૂણ હત્યા થાય નહીં તેનું ધ્યાન રાખવા કરી તાકીદ। દીકરીઓને પરિવર્તનની મશાલચી બનાવવા કર્યો આગ્રહ। ગામડાની શાળામાં ભણતા બાળકોનું અક્ષર જ્ઞાન તપાસવા માટે નિયમિતપણે પ્રાથમિક શાળાની મુલાકાત લેવા મહિલા સરપંચને આગ્રહ કરતા પ્રધાનમંત્રી। ગામના દરેક બાળકના રસીકરણ માટે આંગણવાડી ઉપર નજર રાખવા કહ્યું। ગામડાની અભણ જિંદગીમાં ટેકનોલોજીનો પગ પેસારો અદ્ભુત હોવાના દ્રષ્ટાંત માટે કપરાડાની આદિવાસી મહિલાનો દાખલો આપે છે પ્રધાનમંત્રી। ઓલિમ્પિક મેડલ હોય કે બોર્ડ પરીક્ષા, દેશને ઉન્નત મસ્તક બનાવે છે મહેનતુ દીકરીઓ। લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને કહ્યું, ગાંધીનગરમાં એકત્ર થયેલી 6000 મહિલા સરપંચ બનશે સામાજિક પરિવર્તનની મશાલચી। મહિલાને પોતાનામાં પડેલી સુષુપ્ત શક્તિ પ્રત્યે સભાન બનવા કર્યો આગ્રહ। નારી શક્તિ વડે જ આગળ વધશે ભારત। જાહેરમાં શૌચક્રિયા મુક્તિ હાંસલ કરવામાં મહિલા શક્તિએ ગુજરાતને ગૌરવ અપાવ્યું હોવાનું કહે છે મુખ્યમંત્રી વિજય રૂપાણી। ગાંધી, સરદાર અને હવે મોદીના ગુજરાતની ધરતી ઉપર 6000 મહિલા સરપંચનું કર્યું સ્વાગત અને સન્માન। ગુજરાતના તમામ મહિલા ધારાસભ્યોને વિકાસ કાર્ય માટે 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવાનો નિર્ણય કરે છે રૂપાણી સરકાર। મહિલા દિવસ પ્રસંગે લીધેલા નિર્ણયથી વિધાનસભા ગૃહમાં જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ કોંગ્રેસના મહિલા ધારાસભ્યોને મળશે લાભ। સોમનાથ મહાદેવની પૂજા આરતી સાથે ટ્રસ્ટી મંડળની બેઠકમાં ભાગ લેતા પ્રધાનમંત્રી 51 શક્તિપીઠ પૈકી વિલુપ્ત થયેલ ચંદ્રભાગા શક્તિપીઠનું પ્રભાસ તીર્થમાં નિર્માણ કરવાનો નિર્ણય। કળા સંસ્કૃતિ કેન્દ્ર સ્થાપના માટે મળ્યું 5 કરોડનું દાન। ગુજરાતના લઘુ બંદરોની કાયાપલટ પાછળ 45,000 કરોડનો ખર્ચ સાગરમાળા પ્રોજેક્ટ હેઠળ કરશે મોદી સરકાર। રાજ્ય હસ્તકના 8 રસ્તાનો 12,000 કરોડના ખર્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે વિકાસ કરવાની પ્રધાનમંત્રીએ કરી જાહેરાત। ત્રિરંગાના રંગ પ્રમાણે 3 ક્રાંતિ વડે થશે ભારતની કાયાપલટ। ઉર્જા ક્રાંતિ, હરિયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ બાદ સમુદ્ર જીવ વેપાર ક્રાંતિ માટે માછીમાર આલમને આહવાન કરતા પ્રધાનમંત્રી આધુનિક બોટ માટે સસ્તા ધિરાણની આપી ખાતરી। દીવ ટાપુને જાતિ ગુણોત્તર અને સૂર્ય ઉર્જા ઉત્પાદન માટે દેશ વતી શાબાશી પાઠવે છે પ્રધાનમંત્રી। લાંબા સાગર કિનારે અનાજની નિકાસ માટેના મથક ઠેર ઠેર સ્થપાય તેવી દૂરંદેશી વાપરવા કહ્યું। વિકાસ પ્રકાશ ફેલાવતા દીપ જેવું બિરુદ દીવને આપ્યું। ઉત્તર પ્રદેશ વિધાનસભાનો ચૂંટણી જંગ 7મા તબક્કામાં સરેરાશ 53% મતદાન સાથે પૂરો થતા 11 માર્ચે મતગણતરીનો ઇંતજાર શરૂ। મણિપુરમાં પણ બીજા તબક્કામાં સરેરાશ 83% મતદાન સાથે પૂરી થઈ ચૂંટણી। એક સાથે 5 રાજ્યના ચૂંટણી પરિણામ 11 માર્ચે બહાર પડશે। નારી ઉત્થાન માટે નોંધપાત્ર યોગદાન આપનાર સફળ મહિલાઓનું નારી શક્તિ પુરસ્કાર વડે બહુમાન કરે છે ભારત। પરિવર્તનનો પવન દેશભરમાં ફૂંકાયો હોવાની પ્રતીતિ કરાવે છે ખૂણે ખૂણેથી પસંદ થયેલી 33 મહિલાઓ। સમાચાર વિસ્તારપૂર્વક। ગામડાના સંકુચિત વાતાવરણમાં સફળતા હાંસલ કરવા માટે મહેનત કરનાર મહિલા સરપંચને દેશ વતી શાબાશી આપવાનો કાર્યક્રમ ગાંધીનગરમાં યોજાયો ત્યારે સ્વચ્છ ગામડું હવે સમર્થ ગ્રામ બનશે તેવો રોડમેપ મળ્યો હતો। સરપંચ મહિલાને ગામડાની કાયાપલટ માટેનું આહવાન આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્યાં સરપંચ એક મહિલા હોય તેવા ગામડે ભ્રૂણ હત્યાનો એક પણ કેસ નોંધાવો જોઈએ નહીં। બાપુની માફક સ્વચ્છતાનો આગ્રહ અને સ્વચ્છ ભારત મિશન આપણા પ્રધાનમંત્રીને કેટલું હૃદયપ્રિય છે તે આજે જોવા મળ્યું।
ગાંધીના નામે બંધાયેલા શહેરમાં મહાત્મા મંદિર સભાગૃહમાં એકત્ર થયેલી 6000 મહિલા સરપંચને તેમણે ગામડાની કાયાપલટ માટે આગેવાની લેવા કહ્યું હતું. हमारे सरपंच महिलाओं से मेरा आग्रह है कि इस बात को आप अपने गांव में डंके की चोट पर देखो. अगर बेटा पढ़ता है तो गांव की बेटी भी पढ़नी चाहिए, गरीब से गरीब हो. और सरपंच ये न सोचे कि इसके लिए बजट की जरूरत नहीं होती है. सरकार ने स्कूल बनाया हुआ है, सरकार ने टीचर रखा हुआ है. उसके लिए उस गांव को अलग खर्चा नहीं करना है, सिर्फ आपको निगरानी रखनी है कि बेटियां स्कूल में जाती है कि नहीं जाती. પ્રધાનમંત્રીએ દાખલા સાથે સરપંચ બહેનોને સમજાવ્યું કે પ્રયોગશીલ બનશો તો એક પૈસાનો ખર્ચ કર્યા વગર પણ સારા પરિણામ મળશે. मैं सरपंच हूं, मेरे गांव का टीचर आता है कि नहीं आता है, मैं पूरी ध्यान रखूं. ये काम अगर लीडरशिप हमारे सरपंचों के द्वारा दी जाती है, कोई भी खर्च किए बिना, नया कोई पैसा लगाना नहीं है, सरकार की योजनाएं लागू करने से ही बहुत बड़ा लाभ होगा. સ્વચ્છતાના અભાવે બીમારી અને ગરીબીમાં સબળતા લોકોના ઉત્થાન માટે તેમણે મહિલા સરપંચને પરિવર્તનની મશાલચી બનવા કહ્યું હતું. રવિન્દ્રનાથ ટાગોરને ટાંકતા તેમણે મહિલાઓ સાથે ગામડાની તુલના કરી હતી. गांव महिलाओं के समान होता है, यानी जैसा गांव वो होता है जैसे महिला होती है. उन्होंने कहा उनके अस्तित्व में समस्त मानव जाति का कल्याण निहित है, नारी के स्वभाव का प्रतिबिंब है. પોતાના કાર્યકાળ દરમિયાન ગુજરાતે દાખલ કરેલા રૂરબન મોડેલને પ્રતાપે ગામડા આધુનિક બન્યા હોવાનો દાવો કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આ મિશનનો મંત્ર હતો આત્મા ગાંવ કી સુવિધા શહેર की. सरकार का भी प्रयास है अर्बन मिशन आत्मा गांव की हो, सुविधा शहर की हो. ऑप्टिकल फाइबर नेटवर्क से हिंदुस्तान की हर पंचायत को जोड़ने की दिशा में काम चल रहा है. 2.5 लाख पंचायतें हैं, करीब 70,000 पंचायतों तक काम पूरा हुआ है. स्कूल तक केबल लगेगा, पंचायत घर तक केबल लगेगा. गांव की आवश्यकता के अनुसार उस केबल को विस्तृत किया जाएगा. आधुनिकता गांव को भी मिले, उस दिशा में सरकार काम कर रही है. ગામડાની અબણ જિંદગીમાં ટેકનોલોજીનો પગ પેસારો કેટલો આશ્ચર્યજનક તે વાત કહેવા તેમણે ડાંગના કપરાડા ગામે થયેલો અનુભવને ટાંક્યો હતો. और ये बात मैं करीब 10 साल पहले की कर रहा हूं. सारी महिलाएं, आदिवासी महिलाएं अपने मोबाइल फोन से फोटो निकाल रही थी. मैं हैरान था. मैं उनके पास गया, मैंने कहा कि आपकी फोटो तो आ नहीं रही, मेरी फोटो निकाल के क्या करोगे, और आपको फोटो निकालने आती है. आदिवासी बहनें थी, अनपढ़ थी. उन्होंने मुझे क्या जवाब दिया, वो जवाब मेरे लिए और प्रभावी था मेरे मन पर. उन्होंने कहा ये तो हम जाकर के डाउनलोड करवा देंगे. मैं हैरान था जी. ये पढ़ी लिखी बहनें नहीं थी और वो कह रही है कि हम जाकर के डाउनलोड करवा देंगे. किस प्रकार से टेक्नोलॉजी ने सामान्य के जीवन में प्रवेश कर दिया है. નેટ કનેક્ટિવિટી ધરાવતા ગામડે યુવા પેઢી કોમન સર્વિસ સેન્ટરનો ઉપયોગ કરતી થઈ છે. સ્વચ્છતાનો આગ્રહ સૌ માટે સહિયારી જવાબદારી હોવાની ટકોર તેમણે કરી હતી. बड़े आन बान शान के गांव का जन्मदिन मनाना चाहिए हर वर्ष, और उस दिन आपके गांव के जितने लोग बाहर गए उनको बुलाना चाहिए. 3-4 दिन का कार्यक्रम करना चाहिए. गांव में 75 से ज्यादा आयु के जितने लोग हैं उनका सम्मान करना चाहिए. गांव में हर किसी को पौधा लगाने के लिए कहना चाहिए. गांव के बच्चों को स्वच्छता के अभियान के साथ जोड़ना चाहिए. और गांव के जो लोग बाहर रहते हैं उनको विशेष रूप से बुलाना चाहिए और उनको कहना चाहिए बताओ भाई गांव के लिए आप क्या कर सकते हो. आप देखिए पूरे गांव एक प्राणवान गांव बन जाएगा, जीवंत गांव बन जाएगा.
સરકારની આલોચના કરવાની તક નહીં છોડતું મીડિયા સ્વચ્છતા બાબતે હકારાત્મક રહ્યું હોવાનો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો. आमतौर पर सरकार की तरफ से कोई बात कही जाए उसी दिन मीडिया उसमें नुक्स निकालने में लग रहता है. क्या कमी है, क्या गलत है, क्या झूठ बोलते हैं, उसे वो पकड़ता है. स्वच्छता एक ऐसा विषय मैंने देखा, मीडिया ने भी उसे गले लगाया है और सरकार जितना काम करती है उससे 2 कदम ज्यादा मीडिया के लोग भी कर रहे हैं. ये एक ऐसा है जिसको देश के हर किसी ने स्वीकार किया है, हर किसी ने स्वीकार किया है. ગામડાની સંકુચિત હાલત વચ્ચે સરપંચ બની સ્વચ્છતા ઝુંબેશની સફળતા હાંસલ કરનાર મહિલાઓ માટે પ્રધાનમંત્રીનું પ્રવચન ભાવિ રોડમેપ સમાન હતું. ગામડે ગામડે નેતૃત્વ શક્તિ ખીલે તેવા વિચાર બીજનું વાવેતર તેમના પ્રવચન વડે થયું હતું. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી મોદીની ગુજરાત યાત્રાના શિરમોર સમો કાર્યક્રમ સ્વચ્છ શક્તિ 2017 યાદગાર બની રહ્યો. આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિને દેશભરની 6000 જેટલી મહિલા સરપંચોનો મહાત્મા મંદિરમાં યોજાયેલો સન્માનમાં દબદબો રહ્યો. સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના નિર્માણ અભિયાનના જન આંદોલનમાં આ મહિલાઓનું પ્રદાન અનેરું પુરવાર થતા આ સ્વચ્છ શક્તિને પ્રધાનમંત્રી દ્વારા બિરદાવવામાં આવ્યું. શૌચ સામે લડત ચલાવી ગામોમાં સ્વચ્છતાની સુવાસ પ્રસરાવનારી 6000 જેટલી મહિલા સરપંચો એક સ્થળે એકઠી થઈ. પાટનગર, ગાંધીનગર ખાતેના મહાત્મા મંદિરમાં આયોજિત સ્વચ્છ શક્તિ 2017 સંમેલનમાં દેશભરમાંથી આમંત્રિત 6000 સરપંચો ખાસ ઉપસ્થિત રહી હતી. આંતરરાષ્ટ્રીય મહિલા દિન પર આયોજિત આ સંમેલનમાં નારી શક્તિનો પરિચય આપતા મહિલા સરપંચોનો ઉત્સાહ જોવા જેવો હતો. પાટનગરમાં યોજાયેલા આ નારી સન્માન કાર્યક્રમમાં ગામની સ્વચ્છતાનું પ્રદર્શન લગાવવામાં આવ્યું હતું. સ્વચ્છતાનો સંદેશો આપતા આ પ્રદર્શનને નિહાળી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ मंत्रमुग्ध થઈ ગયા હતા. स्वच्छ भारत मिशन की एक बहुत ही नई परियोजना थी. इससे पहले हम हरियाणा राज्य ग्रामीण आजीविका मिशन में काम कर रही थी. हम महिलाएं 410 महिलाएं हमसे जुड़ी हुई हैं. हमारे गांव के अंदर महिलाओं में बहुत शक्ति है, महिलाएं बहुत संगठित हैं, एकता है, महिलाएं एकजुट होकर सब काम करती हैं. મહિલા સરપંચોને સંબોધતા લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારત અભિયાનના વખાણ કર્યા હતા અને તેમાં ખાસ કરીને મહિલાઓની ભાગીદારીની પ્રશંસા કરી હતી. इस हिंदुस्तान के इतिहास में पहली बार ऐसा हुआ कि इस देश के प्रधानमंत्री ने लाल किले से आह्वान किया पूरे हिंदुस्तान को. पहली बार हुआ. आह्वान कौन सा किया? दिखने में बहुत छोटी बात कि स्वच्छ भारत का निर्माण करना है. स्वच्छता का आह्वान बड़ा प्रधान कुछ आह्वान करता है तो गांव प्रधान तो साथ देगा ही देगा. देगा कि नहीं देगा? भाई अगर कुछ बात करता है तो सब बहनों की शक्ति, ताकत अगर पीछे खड़ी हो जाती है तो देश के ऊपर उठने में कितना समय लगना है. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે સરકારે બેટી બચાવો, કન્યા કેળવણી, સખી મંડળ દ્વારા મહિલા સશક્તિકરણ કર્યું છે અને રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં 26 લાખ જેટલા શૌચાલય બનાવાયા છે તેમ ઉમેર્યું હતું. नारी शक्ति का सामर्थ्य स्वच्छ भारत अभियान में भी महसूस किया गया है. स्वच्छ भारत अभियान के तहत गुजरात को ओडीएफ बनाने के लिए हमने पूरी प्रतिबद्धता के साथ प्रयास किया है. गुजरात के प्रयास के 3 विशेषताएं हैं कि सातत्यपूर्ण प्रयास है हमारा, प्रगतिशील प्रयास है और जन भागीदारी संलग्न समूह प्रयास है. मुझे कहने की खुशी है कि गुजरात के ग्रामीण प्रदेशों के लोग अधिक संख्या में स्वच्छ आरोग्य लक्षी जीवन की ओर मुड़ रहे हैं. पिछले 3 साल में गुजरात में 26 लाख शौचालय बने हैं. મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ હાલ આખા દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. પોતાના ઘરથી લઈને સમગ્ર ગામમાં સ્વચ્છતાની સુવાસ પ્રસરાવનારા દેશની વિવિધ ગામની મહિલા સરપંચોનું પ્રધાનમંત્રી દ્વારા સન્માન કરાયું, જેમાં ગુજરાતના ટપરવાડા ગામના સ્વસહાય ગ્રુપની સભ્ય રમીલાબેન ગામિતને સ્વચ્છ શક્તિનો પુરસ્કાર અપાયો. તો લિજ્જત પાપડના સ્વાતિ પરારકરને ગુજરાત મહિલા બાળ વિકાસ વિભાગે મહિલા વિકાસમાં વિશિષ્ટ
વિશિષ્ટ કાર્ય માટે મહિલા વિકાસ પુરસ્કાર આપ્યો. તો માલતીબેનને મહિલા વિકાસમાં વિશિષ્ટ કાર્ય માટે સામાજિક કાર્યકર્તા 2016 અને 17 મહિલા વિકાસ પુરસ્કાર આપ્યો. સ્વિમિંગ ચેમ્પિયન માના પટેલને ખેલકૂદ ક્ષેત્રમાં વિશિષ્ટ કાર્ય માટે પુરસ્કાર અપાયો. તેણે 75 રાજ્ય કક્ષાએ, 61 રાષ્ટ્રીય અને 11 આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ જીતીને ગુજરાતને તરણ ક્ષેત્રે ગૌરવ અપાવ્યું છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. વારાણસીમાં બાબા વિશ્વનાથના દર્શન કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. પીએમનું સોમનાથ ખાતે મંત્રોચ્ચાર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને કેશુભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રવાસના બીજે દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર સોમનાથ મંદિરે પહોંચ્યા હતા, જ્યાં સોમનાથ ટ્રસ્ટ આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું. મંત્રોચ્ચાર વચ્ચે તેમણે સોમનાથ દાદાનો જળાભિષેક અને પુષ્પો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કર્યું હતું. આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપરાંત સોમનાથ ટ્રસ્ટના સભ્યો પી.કે. લહેરી અને વરિષ્ઠ નેતા કેશુભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ સોમનાથ મંદિર પરિસરમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. આ અગાઉ તેમણે સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠકમાં પણ ભાગ લીધો હતો, જેમાં કેશુભાઈ પટેલને ફરી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે વરણી કરાઈ હતી. આ સિવાય 51 શક્તિપીઠોમાં વિલુપ્ત થયેલા પ્રભાસ પાટણમાં ચંદ્રભાગા શક્તિપીઠનું પુનઃસ્થાપના કરવી તેમજ ₹5 કરોડના દાનની દરખાસ્ત કરવામાં આવી હતી. તેમાંથી એક કલા સંસ્કૃતિનું કેન્દ્ર નિર્માણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તો પ્રધાનમંત્રીએ સોમનાથના ત્રિવેણી સંગમ ખાતે વિશાળ જનસભાને પણ સંબોધી હતી. વિકાસની ક્રાંતિમાં દરિયાકાંઠાનો વિકાસ અતિ મહત્વનો હોવાનું કહી તેમણે સાગરમાળા યોજના અંતર્ગત દરિયાકાંઠે 8 લાખ કરોડ રૂપિયાનું રોકાણ થશે તેમ જણાવ્યું હતું. લગભગ 400 જુદા જુદા પ્રોજેક્ટ આખા દેશના સમુદ્ર તટ ઉપર આપણે આઈડેન્ટિફાઈ કર્યા છે, પસંદ કર્યા છે. એમાં 40 થી વધારે પ્રોજેક્ટ એકલા ગુજરાતમાં નક્કી કર્યા છે, ગુજરાતના દરિયા કિનારે. અને એના કારણે ગુજરાતના દરિયા કિનારે 45,000 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થશે. 45,000 કરોડ રૂપિયા. આ સાથે ભરૂચમાં જાહેર કરેલ 8 જેટલા રાજ્ય ધોરીમાર્ગોને રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનાવવાની યોજનાનો પણ ઉલ્લેખ પ્રધાનમંત્રીએ કર્યો હતો. આપણે ત્યાં સ્ટેટ હાઈવે છે, એને હવે કેટલાક આપણે ભારત સરકાર જવાબદારી લેશે અને નેશનલ હાઈવે બનાવશે. નેશનલ હાઈવે કરવાને કારણે એની પહોળાઈ, એની ક્વોલિટી, એની સેવાઓ બધું બદલાઈ જતું હોય છે. આ ઉપરાંત મબલક પાકને કારણે ખેડૂતોને નુકસાન ન જાય તે માટે સરકારે સૌરાષ્ટ્રના ખેડૂતોને મગફળીની નિકાસની મંજૂરી આપી છે તેમ પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આપણા સૌરાષ્ટ્રમાં મગફળીનો પાક મબલક થયો. હવે મબલક પાક થાય તો એ કિસાનને મુશ્કેલી, ઓછો પાક થાય તો એ કિસાનને મુશ્કેલી. એટલે આ વખતે સરકારે હમણાં પરમ દિવસે જ નિર્ણય કર્યો કે જે મગફળીનો પાક આટલો બધો થયો છે ત્યારે મગફળી પકાવનાર ખેડૂતોને નુકસાન થાય એટલા માટે મગફળીને એક્સપોર્ટ કરવા માટેની છૂટ આપવાનું નક્કી કર્યું છે. સોમનાથનો પ્રવાસ આટોપી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દીવ ખાતે પક્ષના કાર્યકરોની જનસભા સંબોધી હતી. દીવના વિકાસ માટે પ્રવાસને પ્રોત્સાહન આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે 2022 સુધીમાં દીવના ઘરે ઘરે નર્મદાનું પાણી પહોંચાડવા માટે તેમની સરકાર કટિબદ્ધ છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. મહિલાઓને સમાજમાં સમાન દરજ્જો આપવા આજે સમગ્ર વિશ્વભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ પ્રસંગે આજે રાષ્ટ્રપતિ ભવનમાં પણ ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી મહિલા ઉત્થાન અંગે સરાહનીય કામગીરી કરનારી મહિલાઓને 2016 માટેના નારી શક્તિ પુરસ્કારો એનાયત કર્યા હતા. રાષ્ટ્રપતિએ સમાજમાં મહિલાઓના શ્રેષ્ઠ યોગદાનની પ્રશંસા કરી હતી. આપણે ત્યાં કહેવામાં આવે છે કે સ્ત્રી હવે પુરુષ સમોવડી થઈ છે, પરંતુ પુરુષ સમોવડી કેમ? સ્ત્રીને કોઈના સમોવડી થવાની જરૂર નથી. એ તો પોતે જ ખૂબ જ સક્ષમ છે. વિશ્વ મહિલા દિવસ તેની એ જ સક્ષમતાને બિરદાવવાનો દિવસ છે, ત્યારે નારી શક્તિને રજૂ કરતા જોઈએ આ એક અહેવાલ પર નજર. એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિન. વર્ષોથી આ દિવસે ઉગતો સૂર્ય દરેક નારીને નવી પ્રેરણા, નવી ચેતના આપી રહ્યો છે. હકીકતમાં સ્ત્રીઓ દરેક ક્ષેત્રે કાબેલ જ છે. તેના ભાગમાં કોઈ પણ ક્ષેત્ર આવે તેમાં શ્રેષ્ઠતા પુરવાર કરી દેવા તે હરહંમેશ તૈયાર છે. ત્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં બિયોન્ડ પિંક અંતર્ગત પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના અધ્યક્ષસ્થાને એસોચેમ ઇન્ડિયા દ્વારા એક સેમિનાર યોજાઈ ગયો, જેમાં ગુજરાતની 3 મહિલાઓને નારી શક્તિ અંતર્ગત સન્માનિત કરાયા હતા. આપ બધાએ અમારું સ્વાગત સન્માન કર્યું બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને ફરીથી આપ સૌને અમારા બેઠાવાની શુભેચ્છાઓ પાઠવું છું કે આપ પણ ખૂબ આગળ વધો અને એક સશક્ત સમાજ, સશક્ત ભારત બનાવીએ એવી અપેક્ષા સાથે હું રહું છું. શહેરના લાલ દરવાજા ભદ્ર ખાતે આવેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પણ મહિલા દિનની ઉજવણી કરાઈ હતી. મહિલાઓ વધુમાં વધુ પગભર બને તે હેતુથી એસબીઆઈ દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓને 8 સિલાઈના મશીન અને 2 કમ્પ્યુટર એમ કુલ મળીને 58,000ની સહાય આપી પ્રોત્સાહિત કરાયા હતા. एक मजबूत संदेश देने की कोशिश की गई है कि महिलाएं किस तरह समाज के विभिन्न अंगों में, संस्थाओं के विभिन्न दायरों में किस तरह का कंट्रीब्यूशन दे रही हैं और किस तरह से समाज और इस देश और इस इकोनॉमी को मजबूत बना रही हैं. पहला तुमने टपली मारे મને કે ના હું તો મસ્તી કરતો હતો કારણ કે એને થાય છે કે યુ નો એક સાયકોલોજી છે કે પહેલા ટપલી મારો, પછી કઈ પેલી હસી લયા, કઈ બોલે નહીં તો હજી વધારે મારો ને પછી ત્યાંથી ડોમેસ્ટિક વાયલન્સની સિરીઝ ચાલુ થાય છે. એટલે તમને આજ પછી કોઈ બી ટપલી મારે તો તમારે ગુસ્સે થવાનું છે, પણ આપણે એ જે ઇમોશન્સમાં જે આપણે ફસી જઈએ છીએ તો થાય છે શું કે એનાથી ડોમેસ્ટિક વાયલન્સ વધી રહી છે. તો વસ્ત્રાપુર ખાતે અમદાવાદ. તો આ સાથે સમાચાર બુલેટિન અહીં પૂરા કરી રહ્યા છીએ. થોડી જ ક્ષણોમાં વિધાનસભા સમાચાર લઈને પ્રસ્તુત થશું. ત્યાં સુધી નમસ્કાર. સભા સમાચારમાં આપનું સ્વાગત કરી રહ્યા છીએ. વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે એવી જાહેરાત કરી હતી કે ભાજપ અને કોંગ્રેસના તમામ મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારમાં માર્ગ અને રસ્તાના કામો માટે વધારાની 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે. આ તબક્કે ગૃહમાં ઉપસ્થિત તમામ મહિલા ધારાસભ્યોએ આ જાહેરાતને આવકારી સરકારના આ નિર્ણયની સરાહના કરી હતી. આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના પરિપ્રેક્ષ્યમાં ગુજરાત વિધાનસભા ગૃહની બેઠક શરૂ થઈ ત્યારે મહિલા ધારાસભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સંસદીય સચિવ વિભાવરીબેન દવેએ કહ્યું હતું કે મહિલાઓ બદનામ થાય તેવા કોઈ કાર્ય નહીં કરવા સમાજમાં સૌ કોઈએ સંકલ્પબદ્ધ થવાની જરૂર છે. બુધવારે સવારની બેઠકમાં વિધાનસભાની કાર્યવાહીમાં વિધાનસભાના અધ્યક્ષ સ્થાને બિરાજેલા ડોક્ટર નીમાબેન આચાર્યએ ગૃહની મહિલા ધારાસભ્યો તેમજ વિશ્વની મહિલાઓને શુભેચ્છા આપી હતી. બીજી તરફ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ મહિલાઓની સરાહના કરી હતી અને મહિલા દિન પ્રસંગે મહિલાઓ પુરુષ સમોવડી બની રહી છે તેનું ગૌરવ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે હિન્દુ સમાજમાં નારી શક્તિ મહાન છે. બેટી બચાવો, કન્યા કેળવણી સહિતના રાજ્ય સરકારના મહિલા ઉપયોગી કાર્યો પ્રસ્તુત કરી મુખ્યપ્રધાને પ્રમુખ મહિલાઓને યાદ કરી હતી. તેમણે આ તબક્કે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીને પણ યાદ કર્યા હતા. વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે માત્ર મહિલા દિને જ સ્ત્રીની સન્માનની વાત કરવાને બદલે તેમને કાયમી માન સન્માન આપવામાં આવે તે જરૂરી છે. કોઈ પણ દેશ કે રાજ્યમાં મહિલાઓનું સન્માન થાય અને તેમની સુરક્ષામાં વધારો થાય તે આપણી પ્રાથમિક ફરજ છે. મહિલા પરના અત્યાચાર વધી રહ્યા છે ત્યારે દોષિતોને કડકમાં કડક સજા થાય તેની જોગવાઈ કરવાનો સમય આવી ગયો છે. ગુજરાતના માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરવા અંગેના ભાજપના ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના એક પ્રશ્નના જવાબમાં મત્સ્યોદ્યોગ પ્રધાન બાબુભાઈ બોકીરિયાએ કહ્યું હતું કે હાલની સ્થિતિએ ગુજરાતના 2017 માછીમારો અને આ 939 જેટલી બોટ પાકિસ્તાનના કબજામાં છે. તેને પરત લેવા માટે ભારત સરકાર દ્વારા અવારનવાર વિનંતીઓ કરવામાં આવી છે. બોકીરિયાએ વિવિધ સભ્યોના પેટા પ્રશ્નના જવાબ આપતા કહ્યું હતું કે છેલ્લા 2 વર્ષમાં પાકિસ્તાન સત્તાધીશો દ્વારા કુલ 858 માછીમારોને વિવિધ તબક્કે મુક્ત કરવામાં આવ્યા છે.
આ સાથે જ આ વિધાનસભા સમાચાર અહીં સમાપ્ત કરી રહ્યા છીએ. નમસ્કાર.